મહારાષ્ટ્રીયન બહેનો મંગળસૂત્ર પહેરે, મંગળસૂત્રમાં પેન્ડન્ટ લટકતું હોય. એ પેન્ડન્ટ શેનું હોય ખબર છે? એનો શેપ એ તો હાથીદાંતનું જ હોય, આઈવરી હાથીદાંત, પણ એનો શેપ છે ને એ સમજવા જેવું જ. કારેલાના આકારનું. કયા આકારનું? કારેલા શેપમાં હોય. મેં કીધું એમ કેમ? હું જ્યારે મહારાષ્ટ્રમાં હતો ત્યારે મને કોઈ આ વાત કરી. મેં કીધું એમ કેમ? મને કે સિમ્પલ, સાસુ નથી, 4 વહુઓ જ. સૌથી મોટી વહુ, એને ખબર છે કે હવે આ ઘર કોને ચલાવવાનું છે? મારે. આ ઘરમાં સાસુમાનો રોલ હવે મારે ભજવવાનો છે. તો જે વડીલ હોય ને એને બધાની કડવાશ ગળી જવાની હોય, એને કોઈને કડવાશ આપવાની ન હોય, એને બધાની કડવાશ ગળી જવાની હોય. અને કારેલું શેનાથી ભરેલું હોય? કડવાશથી. એને પેન્ડન્ટમાં રહેલું કારેલું સતત યાદ અપાવે કે તું આ ઘરની વડીલ છો, તું સૌથી મોટી વહુ છો, તું જેઠાણી છો. તારી દેરાણીઓ જે પણ ભૂલ કરે તો એને પનિશમેન્ટ નહીં આપતી, એને પ્રેમ આપજે, પ્રેમથી એના જીવનમાં પરિવર્તન લાવજે, એની તમામ કડવાશ ગળી જશે. આ કારેલું એને સતત શીખવાડતું હોય. લટકતું પેન્ડન્ટ એને કારેલું એને યાદ અપાવે તું ઘરની વડીલ છો, અને વડીલે જ હંમેશા મહાદેવ બનવાનું હોય. વિષ્ણુ પાન કોણે કરવાનું હોય? મહાદેવે કરવાનું. વડીલ હંમેશા મહાદેવ જેવા હોવા જોઈએ. સંઘનો પ્રમુખ મહાદેવ જેવો હોવો જોઈએ. ખખડાવી નાખીએ તો સંઘ ના ચાલે, ભાગી જાય. પ્રેમ આપવો તો બધા દોડ્યા આવે. આજે એક નાનું બચ્ચું હોય છે ને, બચ્ચું ઘોડિયામાં, બેબલીઓ તમારી ઘોડિયામાં હતી ને, તમે જે દી આંખ લાલ કરી ને એને પગ પછાડ્યા હતા. દાદા બોલે છે, દાદા બોલે છે. અને એ છોકરીને તમે આમ કરો છો ને, કેવા શાંત થઈ જાય. બહેનો પાસેથી શીખો. અભરાઈ પર પડેલું વાસણ નીચે પડે એમ ગોળ ગોળ ફરે ને તમને કહું આને પકડો ને, અવાજ બહુ કરે, તમે ભેગા એની પાછળ ફર્યા. અને બેનને કીધું ને, બેન આ જરા અવાજ બહુ કરે છે, આમ હળવેથી એના માથા પર હાથ મૂકે. સ્ટેન્ડ અપ, વગર કીધે ઓલો સ્ટેન્ડ અપ. એની આવડત છે કે કઈ રીતના પ્રેમ આપવો. રક્ષાબંધન આ શીખવાડે છે બહેનો કે ભાઈના ઘરમાં કંઈ બબાલ થયું હોય તો એને કઈ રીતે સુધારવી. નહીં કે ઓલી ચંપાની જેમ જવાનું, ચા પીવાની ને ચા પીને આવવા. ચા પીને આવે ને ચા પીને આવે. આ ધંધા નહીં કરતા. આવા ધંધાઓ કરવા માટે તમારું આ રક્ષાબંધન નથી. ઉલટું ભાઈ અને ભાભી વચ્ચે, દીકરાઓ વચ્ચે કોઈ અંટસ થઈ હોય તો તમારી તાકાત છે, પ્રેમથી તમે એને સુધારી શકો છો. સંબંધોનો આ સંસાર ગમે તેટલું હોય, અંતે હું ને તમે છદમસ્ત છીએ. આપણો સંસાર ઝેરથી જ ભરેલો છે, અને ઝેરના ક્યારેય. બહેનો, મારો ભાઈ કેવો છે એના પારખા ના કરતા. તમારો ભાઈ બહુ સારો છે, તમે ખાલી એને સમર્પિત થઈ જાઓ. નંબર 1 આ સંસાર, ભવ એટલે સંસાર, સંબંધોનો સંસાર છે. નંબર 2 આવતીકાલે લેવું છે શેનો? સાધનોનો સંસાર. જે સાધન મળે તમે રાજી થાવ છો, એ જ સાધન ક્યારેક તમારી સાધનાને ભૂલાવી અને સંસારમાં તમને ભટકાવી દેનારું હોય છે. એની વાત આવતીકાલના પ્રવચનમાં કરશું.